યો વોટ્સઅપ ગાઈસ, તો કેમ છો તમે બધા? તો હું છું ધર્મેશ રાજપૂત ને તમે જોશો બોટ બ્લોગ. તો આજ છે જોરદાર સુરતની અંદર વરસાદ. તો હું કહું કે આજ કામે નથી જવું અને આજ નાહીએ. તો અત્યારે આવે છે આગળ મારા મમ્મીને બધાય ને અત્યારે આગળ રોડે નીકળીએ નાહવા માટે સ્પેશિયલી. તો કપડાં તો થોડાક પલ્લા જ પહેરાય છે, કેમ કે કાલ રાતે હું નાહીને આવ્યો હતો એટલે પલ્લેલા જ હતા કપડાં. તો એ જ અત્યારે પહેરેલા છે. તો આ મારા મમ્મીને એ બધા આવી ગયા છે. તો અત્યારે આગળ જાય ને આ ખાલી તમે વરસાદ જો કેવો વરસાદ છે કેવો નહીં. આ મારી કોલોનીનો સીન છે. તો અહીંયા પાણી બધું ભરાઈ ગયું ને વરસાદ છે મસ્તનો. તો હવે હાલો જઈએ રોડ ઉપર નાહવા. ને આ જો નાહવાથી બીવું એટલે છત્રી લઈને નીકળી ગયા છે આ લોકો. શું કરું આ લોકોનું? શરમ કરો, શરમ. યો વોટ્સઅપ ગાઈસ, તો કેમ છો તમે બધા? તો હું અત્યારે અહીંયા આપણે જૂના કોસટવાળા રોડે છું ને અહીંયા તમે જે પણ જોતા હોય અને રાતે આવવાના હોય તો એ બીજા બ્રિજ ઉપરથી વહી જાય અથવા તો બીજા ગમે એ રસ્તેથી વહી જાય. તો કેમ કે અહીંયા જૂના કોસટવાળા રોડે અરાઉન્ડ અડધો માણા ડૂબી જાય એટલું પાણી ભેરું છે. એટલે હું સ્પેશિયલી પહેલાં તો બનાવી નહીં ગયો તો વિડીયો, પણ અત્યારે હજી હું જાઉં છું આગળ મનીષા ગરનાળા સુધી ને હું તમને ત્યાંનો સીન દેખાડું કેટલું પાણી છે ને કેટલું નહીં. તો મહેરબાની કરીને આ સાઈડ રહેવાવાળા પ્લીઝ કોઈ પણ આ બાજુના આ રોડથી લેતા નહીં. હું તમને અહીંયા સિચ્યુએશન પણ દેખાડું કે ગાડીઓની શું સિચ્યુએશન છે. તો પ્લીઝ આ બાજુથી લેતા નહીં કોઈ પણ. તો જો એટલું પાણી અહીંયા ભરાયેલું છે. આ જો તમે આ કોમ્પ્લેક્સ છે તો એ કોમ્પ્લેક્સના ખાલી દાદરા જ દેખાય છે ને આ જો છાતી સુધી પાણી ભરાયેલું છે. તો મહેરબાની કરીને મનીષા ગરનાળેથી કોઈ હાલવું નહીં. ને જો ગાડી લઈને આવીશો તો આ રીતની હાલત થાય. જો આ ભાઈ અહીંયા હલવાઈ ગયા છે અત્યારે. તો જો એની ગાડી પણ દેખાતી નથી કેટલી અંદર છે. જો આ બાજુથી કોઈ હાલવું નહીં. અને આ જરાક પાણી તમે જોઈ શકો છો કેટલું છે કેટલું નહીં. અને મનીષા ગરનાળે જ નહીં આગળની સાઈડે છે એવું નથી. ને આ આગળ જુઓ હજી વધારે ડીપર પાણી છે, એવું નથી કે અહીંયા ઓછું છે. બહુ વધારે પડતું પાણી છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ હાલવું નહીં. ને હું તમને આગળ મનીષા ગરનાળાનું પણ સીન દેખાડું કઈ રીતનું છે એ. તો અહીંયા તમે ચેક કરી શકો છો મારી હાઈટ અત્યારે 5-6 ફૂટ જેવું છે. તો પણ મારે અરાઉન્ડ એટલું પાણી ભરાયેલું છે. ને તમે મહેરબાની કરીને આ સાઈડથી કોઈ હાલતા નહીં. હું તમને આખું આખું વિઝિબલ દેખાડું છું કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અત્યારે હું એક્ઝેક્ટ સેન્ટરમાં ઉભો છું મનીષા ગરનાળાની સામે. અને તમે જોઈ શકો એટલું પાણી છે અહીંયા. તો હું તમને અહીંયા આગળ પાછળનું બધી જગ્યાનું દેખાડું. તો આ છે મનીષા ગરનાળું અને એટલું પાણી અહીંયા ભરાયેલું છે. ફરતીકોર નેકરું પાણી જ દેખાય છે જાણે કોઈ નદી આવી હોય એ રીતનું. આ જો છોકરા એ મસ્તી પણ કરે છે. અને મારી છત્રી પણ અત્યારે હેરગી રહેતી નથી. આ જો ને એટલું પાણી છે મારે છાતી સુધીનું. આ ચેક કરી શકો છો. તો આ જ હતો વિડીયો આજનો. તો મહેરબાની કરીને કોઈએ પણ આવવું નહીં આ બાજુ. અને જરાક ચેક કરી દો કેટલું પાણી છે કેટલું નહીં. તો આ બાજુથી નહીં હાલતા અને હાલજો બીજા ઉપરથી બ્રિજ ઉપરથી. તો હાલો મળીએ આવતા વિડીયોમાં.